જોજો સમય આવતા જતા આગળ જતા સમય જોજો ધીરે 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 બધા જાનવરોનો ધીરે ધીરે છે ને ઇન્જેક્શનો મારી મારીને મારવાનું કરશે આજના મનુષ્યો. પણ જે દાડા વસ્તુ બનીને એ દાડા ખતરનાક પ્રલય આવશે. વિચાર રાખજો, આ યાદ રાખજો મારી વાત. જે દાડા ચાલુ થયું જાનવરો ને મારવાનું અત્યાચાર, એ દાડા ખતરનાક પ્રલય આવશે. અને પ્રલય એટલો પ્રકોપ એટલો ભયંકર ને ખતરનાક હશે ને, અડધું માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જોવું હોય તો જોઈ લેજો. દયા ભાવના નહીં, એના કારણે માણસો શું થાય? दया धर्म का मूल है, पाप मूल अभिमान. धर्म નું મૂળ શું છે? દયા. જો જીવો પર, અબોલા પશુ પક્ષીઓ પર તમને દયા નહીં ને, તો તૈયાર રહો વેઠવા આતર. પ્રકૃતિનો પ્રકોપ ઝેલવા માટે તૈયાર રહો ટૂંક સમયમાં. જો આ વાતે જાગૃત ના થયા પટેલ, હું ભવિષ્યવાણી નહીં કરતી, પણ જે પ્રકૃતિની રચના હોય ને એ રચના ખાલી જણાવું છું. જ્યારે જ્યારે કદાચ આવો અત્યાચાર ચાલુ થયો છે ને, ત્યારે ભગવાન રૂઠ્યો છે. અને પહેલો શું કહું, એવા દેશોમાં આજ કદાચ કોઈ વસ્તુ ખાવશો ને, વસ્તુ એમાંય તે પશુઓનું કદાચ આવતું હોય, તો માતા એવું કે કેક ખાતા હોય તો કેક 17 વાર તપાસ કરજો, ઈંડાવાળી કેક ના ખાતા. એટલે તો મારા ધામમાં કેક બેક બધું લાવવાનું બંધ કર્યું. મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આ બધા કેકો લાવતા. 4 વર્ષ પહેલા કહી દીધું કોઈ કેક લાવવાની જરૂર નહીં. તો કે ના, આ તો ચોખ્ખી હિન્દુની બેકરીએથી કેક લાવે છે. તો એક જન્મદિવસે ચલાવ્યું, અને બીજા જન્મદિવસ તો પટેલ, મેં માતાએ મારા દીકરાને કીધું તારા જન્મદિવસ મનાવવો હોય ને, તો માતા કહું એટલું કર. મારા દીકરાને ખાલી હુકમ કર્યો કે દીકરા જન્મદિવસ કઈ રીતે ઉજવાય હું તને બતાવું. તો મારા દીકરાને મેં માતાએ કીધું કે જા, જે પિંજરામાં પૂરેલા પોપટ હોય ને, પોપટ દેશી પોપટ જેને પિંજરામાં પૂરીને રાખ્યા હોય, એ જઈને જો મળતા હોય ને તો કોકની જોડથી મંગાઈ લે, અને મંગાઈ એ પોપટોને આઝાદ કરી દે. જા, હું કુખાર મેરડી આવું કહું છું. આજે મારો દીકરો જન્મદિવસ હોય ને, તો કોકની જોડે એવા પક્ષી મંગાવો પાંજરામાં પૂરેલા. એ તો આમે વેચાવાના જ છે, વેચવા વાળા બંધ નહીં કરે, એ તો વેચાવાના જ છે. પણ એવા પક્ષી મંગાવ, અને 8, 10, 15 જે પોપટો હોય એ પિંજરાથી ખોલીને આઝાદ કરી દે.